ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતગણતરી ચાલી રહી છે અને હવે ભાજપના જે આ વખતે ચૂંટણીમાં ચર્ચિત ચહેરાઓ રહ્યા છે એમાંથી એક ચહેરો એટલે કે નિવૃત્ત આઈપીએસ અધિકારી મનોજ નીનામા, અને હવે તેમને લઈ અને પરિણામ પણ જાહેર થયું છે। શું છે સમગ્ર મામલો, તેઓ ચૂંટણી જીત્યા છે કે હાર્યા છે, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું હવે જે ચિત્ર છે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપે જે દાવ રમ્યો હતો નવા ચહેરાઓ ઉપર, અને ખાસ કરી અને જે ચહેરાઓ આ ચૂંટણીમાં ચર્ચિત પણ રહ્યા છે એમાંથી એક નામ હતું નિવૃત્ત આઈપીએસ અધિકારી મનોજ નીનામાનું। મનોજ નીનામાને લઈને જો વધુમાં ચર્ચા કરીએ અને ખાસ કરી અને હવે સૌથી પહેલાં તો તમને એ જણાવી દઈએ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઓડ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને મનોજ નીનામાની હાર થઈ છે। વધુમાં જો ચર્ચા કરીએ તો તેઓએ 1.5 થી 2 મહિના પહેલાં જ જે નોકરી હતી એમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને તેઓ ભાજપમાં જોડાયા હતા। ભાજપમાં જોડાતાની સાથે જ તેમને ભાજપે ટિકિટ પણ આપી હતી અને ખાસ કરીને ચર્ચા કરીએ તો અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી તેમાં જે અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવેશ જે ઓડ બેઠક છે એના ઉપરથી જે પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા છે એમને બેઠક ફાળવવામાં આવી હતી અને ભાજપે આજે પૂર્વ આઈપીએસ મનોજ નીનામા છે એમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મેન્ડેટ આપ્યું હતું, પરંતુ હવે બાબત એ સામે આવી છે કે આજે જ્યારે પરિણામ સામે આવ્યું છે ત્યારે મનોજ નીનામાની આ બેઠક ઉપરથી હાર થઈ છે અને મનોજ નીનામા એ ચર્ચિત ચહેરો હતો કે જેમના ઉપર ભાજપે વિશ્વાસ મૂક્યો હતો। હવે ખાસ કરી અને જે આ ચર્ચિત ચહેરાઓ છે એમને લઈને જે ચર્ચાઓ હતી એનામાંથી મનોજ નીનામાને લઈને તો હાલ પૂરતું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે મનોજ નીનામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારી ગયા છે અને આ ખાસ કરીને હવે જે મનોજ નીનામા છે તેઓ હારી ગયા છે અને આ એક મોટો ઝટકો પણ ભાજપ માટે કહેવામાં આવી રહ્યું છે। અને ખાસ કરી અને આવા જે દાવપેચ ભાજપ દ્વારા રમવામાં આવ્યા છે એ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક પાછળ જ રહ્યા છે। વધુમાં જો ચર્ચા કરીએ ખાસ કરી અને ભાજપની અને આમ આદમી પાર્ટીની અને કોંગ્રેસની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, તો ફરીથી એકવાર ક્યાંક ને ક્યાંક ભાજપ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતાં આગળ જોવા મળી રહ્યું છે। અને કોંગ્રેસની જો ચર્ચા કરીએ તો ખરેખર કોંગ્રેસ પાછળ છે। આમ આદમી પાર્ટી હજી એમના જે દિગ્ગજ નેતાઓ છે ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, એમના જે વિસ્તારો છે ખાસ કરીને જુનાગઢ, વિસાવદર, છોટાઉદેપુર, ચેતર વસાવાના જે વિસ્તારો કહેવાય છે, ડેડિયાપાડા, આ તમામ વિસ્તારોમાં આગળ આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આ વખતે ઘણી પાછળ રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે। અને હવે આજે મનોજ નીનામાની હારનો આખો કિસ્સો સામે આવ્યો, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।